हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़માં આપનું હાર્દિક સ્વાગત છે। આણંદ મહાપાલિકામાં કરમસદના સમાવેશના વિરોધમાં સરદાર પટેલની જન્મભૂમિ નડિયાદ પણ જોડાયું। સ્થાનિક અગ્રણીઓનું 28મીના સરદાર પટેલ સન્માનમાં પરત જોડાવા આહવાન। આણંદ મહાપાલિકામાં કરમસદના સમાવેશનો વિરોધ સરદાર પટેલની કર્મભૂમિ સ્થાનિક સ્તરેથી ઉઠ્યા બાદ હવે સરદાર પટેલનું સન્માન પરત મેળવીશુંના દ્રઢ નિશ્ચય સાથે વિરોધ આંદોલન વેદ પકડતું જાય છે। સરદાર પટેલની જન્મભૂમિ નડિયાદ પહોંચતા 2 દિવસ પૂર્વે પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલે વિરોધ વ્યક્ત કર્યો હતો, જે સાથે આગામી 28મીના નડિયાદ સરદાર પટેલના નિવાસસ્થાનથી કરમસદના સમાવેશના વિરોધના આંદોલનમાં નડિયાદના અગ્રણીઓ ધીરેન્દ્રભાઈ દેસાઈ, જીતેન્દ્રભાઈ પટેલ, ભરતભાઈ પટેલ, ચંદ્રશેખર ડાભી, નલિન બારોટ, ચીમનભાઈ ઇનામદાર દ્વારા સરદાર પટેલના સન્માનાર્થે આંદોલનમાં જોડાવા આહવાન કરવામાં આવ્યું છે। શ્રી સરદાર પટેલ અને વિઠ્ઠલભાઈ પટેલનું વતન કરમસદ તેઓ કર્મ અને ધર્મયુદ્ધ બ્રિટિશરો સાથે લડી ભારતની આઝાદી અને દેશના એકત્રીકરણમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું। તો શું સરદાર પટેલ અને વિઠ્ઠલભાઈ પટેલના વતન કરમસદનો અસ્તિત્વનો નાશ કેવી રીતે શક્ય બને? હું ભરત ઘનશ્યામભાઈ પટેલ શ્રી સરદાર પટેલના વતન ગામ કરમસદની સ્વતંત્રતા માટે 28/1/2025ના રોજ સવારે 10 વાગે શ્રી સરદાર પટેલના જન્મસ્થળ બેસરગા પાસે હું આવી રહ્યો છું અને નડિયાદના તમામ સરદાર પ્રેમી જનતાને આહવાન આપું છું કે એક લડત સરદાર પટેલે અંગ્રેજો સામે લડી હતી, અત્યારે આપણે આ વર્તમાન સરકાર કે જે સરદાર પટેલનું નામ ભૂસવા જઈ રહી છે, સૌથી પહેલા તો રાતોરાત એમને મોઢેરા સ્ટેડિયમનું નામ ભૂસી કાઢ્યું અને રાતોરાત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી દીધું। હવે પાછા કરમસદનું પણ અસ્તિત્વ મટાવવા જાય છે, ત્યારે હું ફરી એક વખત કરમસદને એક સ્પેશિયલ દરજ્જો આપીને કરમસદને અલગ રાખી અને આ મહાનગરપાલિકામાંથી કાઢી નાખે એવી માગણી કરું છું। હમણાં જે ભાજપની ગુજરાતની સરકારે જે 9 મહાનગરપાલિકાઓ જાહેર કરી એમાં નડિયાદ છે, આણંદ છે। આણંદ મહાનગરપાલિકા જાહેર કરી એમાં એક સરદાર પટેલનું વતન કરમસદ ગામ એમને પણ આણંદમાં લઈ લીધું છે અને કરમસદની ઓળખ ભૂસવાના પ્રયત્ન છે। સરદાર સાહેબની બી આ ઓળખ ભૂસવાના પ્રયત્ન કરી રહ્યા છે। આ લોકોને હું અને અમે એ સિવાય કોઈ વાત હોતી જ નથી, અમને સરદાર સાહેબ સાથે કોઈ મતલબ જ નથી અને કરમસદ ગામને સરદાર સાહેબનું વતન છે। સરદાર સાહેબે અખંડ ભારતનું નિર્માણ કર્યું છે, તો આપણે એમને ભૂલવા કેવી રીતે? અને કરમસદ ગામ ભૂલાઈ જશે તો સરદાર સાહેબ બી ભૂલાઈ જશે। આપણે કરમસદ સાથે જ છીએ અને કરમસદ સાથે જે પણ આંદોલનો થશે અમે એમની સાથે છે। શ્રી સરદાર પટેલના વતન ગામ કરમસદની સ્વતંત્રતા માટે તારીખ 28/1/25ના રોજ સવારે 10 વાગે સરદાર પટેલના જન્મસ્થળ દેસાઈ વગા પાસે સરદાર સન્માન સંકલ્પ અર્થે હું આવી રહ્યો છું અને નડિયાદના તમામ સરદાર પ્રેમી જનતાને આહવાન કરું છું કે તમને મોટી સંખ્યામાં ત્યાં હાજર રહો અને કરમસદને આપણે મદદ કરવાની છે। સરદાર સાહેબનું નામ ન ભૂસાય એ આપણી બધાની જવાબદારી છે। ભારત રત્ન અને આઝાદ ભારતના પ્રથમ ગૃહપ્રધાન જેને લોખંડી પુરુષ તરીકે શ્રી સરદાર સાહેબના જેવા ઓળખે છે એવા સરદારશ્રીના ગામ કરમસદમાં આજે કરમસદની સ્વતંત્રતા માટે તારીખ 28/1/2025ના રોજ હું નડિયાદ ખાતે એમના જન્મસ્થળ દેસાઈ ખાતે આવી રહ્યો છું અને ખાસ કરીને જ્યારે આ લડત છે અમારી કરમસદને સ્વતંત્ર બનાવવાની જરૂર છે। એક બીજી આઝાદીની લડાઈ અમે લડી રહ્યા છે અને કરમસદને સ્વતંત્ર રાખવા માટેની આ લડાઈ છે। તો નડિયાદની તમામ સરદાર પ્રેમી જનતાને મારી અપીલ છે કે આમાં આ આહવાન અને આ મહાયજ્ઞમાં સૌ જોડાવે એ મારી અપીલ છે। કરમસદને આણંદ નગરપાલિકા સાથે જોડી અને સરદાર સાહેબના નામ સાથે જે રમત કરવામાં આવી રહી છે એના માટે 28મી જાન્યુઆરીએ સરદાર સાહેબની જન્મભૂમિ નડિયાદમાં આપણે સૌ, હું સુભાષ આચાર્ય આવું છું ને આપ સૌ પધારો, આપણે સૌ સાથે મળી આ મુહિમને આગળ વધારવા પ્રયાસ કરીએ। આ કરમસદ એ માત્ર સરદાર સાહેબનું ગામ નહીં, આ લોખંડી પુરુષનું ગામ છે, આ દેશના લોહ પુરુષનું ગામ છે, આ દેશના સરદારનું ગામ છે, આ દેશને
સૌ રજવાડા એક કરી જેને એક દેશ બનાવ્યો એ અખંડતાનું નામ છે. એની સાથે આ રમત ન થવા દેવાય. આવો આપણે સૌ 28મી માર્ચે સરદાર સાહેબની જન્મભૂમિ નડિયાદમાં ભેગા થઈ અને સંકલ્પ લઈએ. જય માતાજી. નગર નડિયાદના નગરજનોને મારા જય મહારાજ. શ્રી સરદાર પટેલના વતન ગામ કરમસદની સ્વતંત્રતા માટે તારીખ 28/2025ના રોજ સવારે 10 વાગે શ્રી સરદાર પટેલના જન્મસ્થળ દેસેવગા પાસે સરદાર સન્માન સંકલ્પ અર્થે હું ધીરેન મધુભાઈ દેસાઈ આવી રહ્યો છું અને નડિયાદના તમામ સરદાર પ્રેમી જનતાને આહવાન આપું છું કે 28મીના પ્રોગ્રામમાં આવીને કરમસદને એની પોતાની જે ગરિમા સચવાય એમાં સહભાગી થવા વિનંતી કરું છું. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज. हर हलचल पर नजर, हर हलचल की खबर.